ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બંને દેશો સતત એકબીજા પર હુમલાઓ કરી રહ્યા છે. આ તણાવમાં તમામ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ દરમિયાન ઇઝરાયેલી સંરક્ષણ દળે કહ્યું છે કે ઈરાને તેમના પર ઘાતક હથિયાર ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. શું છે આ ક્લસ્ટર બોમ્બ? ક્લસ્ટર બોમ્બ એક એવું વિસ્ફોટક હથિયાર છે જે હવામાં અથવા જમીન પર ફાટ્યા બાદ અનેક નાના નાના બોમ્બને મોટા વિસ્તારમાં વિખેરી શકે છે. એક ક્લસ્ટર બોમ્બ સેંકડો બોમ્બલેટ્સને લઈ જઈ શકે છે. ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધથી શરૂ થયો હતો અને વિયેતનામ યુદ્ધ, ઇરાક યુદ્ધ, અફઘાનિસ્તાન યુદ્ધ જેવા અનેક સંઘર્ષોમાં તેનો વ્યાપક ઉપયોગ થયો છે. તાજેતરમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ઈરાન ઇઝરાયલ સંઘર્ષમાં પણ તેના ઉપયોગના અહેવાલો સામે આવ્યા છે. રશિયા, યુક્રેન, ઇઝરાયલ, ઈરાન, અમેરિકા અને ચીન જેવા દેશો પાસે ક્લસ્ટર બોમ્બનો સ્ટોક છે અને તેઓ તેનો ઉપયોગ કરતા રહ્યા છે. ક્લસ્ટર બોમ્બની અમાનવીય અને ભેદભાવ વગરની પ્રકૃતિને કારણે તેના ઉપયોગ પર આંતરરાષ્ટ્રીય સ્તરે સખત પ્રતિબંધ મુકાયો છે. નાગરિકો પર તેની અસર વિશે વાત કરીએ તો ક્લસ્ટર બોમ્બને પરમાણુ બોમ્બ પછીના સૌથી ખતરનાક શસ્ત્રોમાંથી એક માનવામાં આવે છે. ફાટ્યા વગરના બોમ્બલેટ્સ દાયકાઓ સુધી જમીન પર પડ્યા રહે છે, જે યુદ્ધ સમાપ્ત થયાના વર્ષો બાદ નાગરિકો માટે પણ જીવલેણ બની શકે છે. દર્શક મિત્રો, આવી જ દુનિયાની શ્રેષ્ઠ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો.